जय हिंद, वंदे मातरम। जीत निश्चय डिफेंस एकेडमी में आपका दिन से हार्दिक स्वागत है। आज हमारा चौथा दिन है ट्रेनिंग का और आज मैं नया दिन, नई शुरुआत। आज चौथा दिन है और आज मैं इनको 4 चक्कर रनिंग का दे रहा हूँ, 400 मीटर का, 1600 मीटर। इनका जो टाइमिंग है 6 मिनट का होना चाहिए फॉरेस्ट गुजरात पास होने के लिए। इनको मैं आज 6:45 टाइम दे रहा हूँ। तो साथियों, आप 6:45 में दौड़ दोगे? तो आज देखते हैं, बच्चों का जुनून देख के ही बहुत मजा आने वाला है। दूसरा, ये वीडियो के अंदर किसी भी प्रकार का एडिटिंग आने वाला नहीं है और जो मेरा वीडियो देख के तैयारी कर रहे हैं वो पक्का वीडियो को फॉलो करो। 1 महीने के अंदर आपका पक्का टाइमिंग आ जाएगा। आप देख सकते हो, अभी मैं बहुत जल्द रेडी को कराने वाला हूँ। भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की। वंदे 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 वंदे। अपने माँ बाप की, अपने माँ बाप की, अपने माँ बाप की। सब खुश है? मार्क सेट, पीछे से गो। हाँ, તમે જોઈ શકો છો કે સાહેબે પાછળથી રેડી ગો કરે એટલે બધા છોકરાઓ આગળથી જવા માટે તૈયાર હતા, પણ અચાનક સાહેબે પાછળથી રેડી ગો કહી દીધું છે। એટલે સાહેબ મતલબ મનથી બી મજબૂત કરે છે છોકરાઓને, શરીરથી બી મજબૂત કરે છે। હવે તમે જોઈ શકો છો કે સાહેબે આજે ચોથા દિવસમાં 4 ચક્કર આપ્યા છે, પણ જોડે ટાઈમિંગ 6:45 નો આપેલ છે। હવે આ 6:45 નો ટાઈમિંગ જે 45 સેકન્ડ છે તે સાહેબના પાસે છે કે કઈ રીતે એમને કવર કરાવો। પણ હાર એમનું જે સ્ટેમિના છે 4 ચક્કરનું, તે સ્ટેમિના જોવામાં આવશે અને છોકરાઓ કઈ રીતે મતલબ મેં એ 4 ચક્કરમાં પોતાના મનોમનથી મતલબ મેં 45 સેકન્ડ કાપે છે, કોણ કેટલા સેકન્ડમાં આવે, મિનિટમાં આવે છે તે આપણને જોવા મળશે। અને કેટલા લોકો સિલેન્ડર થાય છે, કેટલા લોકો ટાઈમમાં નથી પહોંચી શકતા એ પણ જાણ થશે। તમે જોઈ શકો છો કે હાલ અમારા જે છોકરાઓ છે હજુ તો પહેલો રાઉન્ડ પૂરું નથી થયું, ત્યાર પહેલા એમની ગેપ જોઈ શકો છો તમે કે કેટલું ડિસ્ટન્સ છે મતલબ મેં। और आप देख सकते हो जो पहला चक्कर है वो अभी तो 1 मिनट हुआ है। 1:05 के अंदर हमारा जो पहला बच्चा होता है वो पूरा करता है 1 चक्कर। आपने सेम वैसे ही 1:07 के अंदर पहला चक्कर खत्म हो चुका है और ये बच्चों की आप दूरी देख सकते हो। हाँ, તમે જોઈ શકો છો કે પહેલા છોકરાનો 1 ચક્કર પૂરું પણ થઈ ગયું છે 1:07 માં, અને બીજા છોકરાઓ જુઓ અડધા રાઉન્ડમાં, અડધા ગ્રાઉન્ડમાં खत्म हो गया। પહેલા જ ચક્કરમાં આટલી લીડ હોય એટલે તમે વિચારી શકો કે એ છોકરાઓનું ટાઈમિંગ છે કેટલું बॉडी झुकाई नाखो आगे, કેટલું જબરદસ્ત હશે। बॉडी झुका के हालांकि आगे, બધા बॉडी झुका છોકરાઓ के મતલબ મેં लंबा करो। બધા છોકરાઓ ટાઈમિંગમાં આવી જાય। સાહેબની આ કોશિશ છે, આ પ્રયત્ન છે જેથી સાહેબે મતલબ મેં 6:45 નું ટાઈમ આપ્યું છે। એટલે વધારામાં વધારા છોકરા મતલબ મેં આ ટાઈમમાં આવી જાય 6:45 માં, એટલા માટે સાહેબે મતલબ મેં 6:45 આપી છે। બાકી તમે જોઈ શકો છો કે જે લોકોનું ટાઈમિંગ છે, જે લોકોનું સ્ટેમિના છે, એમની સ્પ્રિન્ટ, એમની સ્પીડ તમે જોઈ શકો છો, એમની લીડ તમે જોઈ શકો છો કે કઈ લીડ પર મતલબ મેં કામ કરી રહ્યા છે। दूसरा साथियों, इनको 6:45 मैंने इसीलिए दिया हुआ है कि 6:45 टाइमिंग में इनको क्या है कि 6 मिनट में पूरा करना है और 45 सेकंड में इसने ज्यादा दिया है कि ज्यादा से ज्यादा बच्चों का मनोबल बढ़ जाए दौड़ने के लिए। अभी देख सकते हो दूसरा चक्कर भी खत्म होने वाला है जो मेरा बच्चे का, जो फर्स्ट और लीड देख सकते हो। अभी 1 चक्कर की लीड होने वाली है, आप देख सकते हो। इसका 2:15 टाइम हुआ है और देखो 2 चक्कर खत्म होने वाला है और लीड देख सकते हो। अभी एक बच्चा तो 1 चक्कर पूरा करके अभी जा रहा है, इसका 2 चक्कर खत्म होने वाला है। तो कई लोगों का कहना है कि सर हमको ये समझ नहीं आता है। मतलब क्यों समझ नहीं आता, उसका बताता हूँ कि आपका मेहनत नहीं है। आप लोग मेहनत कम करते हो, कमेंट ज्यादा करते हो, इसलिए ये दिक्कत आती है। अगर तुम्हारी मेहनत ज्यादा होगी तो ऐसी दिक्कत नहीं आएगी। अब ये देखो ये लड़के का कितना है, फर्स्ट लड़के का बहुत ज्यादा लीड है। हाँ, તમે જોઈ શકો છો કે આ મતલબ મેં બીજો ચક્કર પણ પૂરો થવા આવ્યો છે અને પેલો જે અમારો છોકરો છે જે પહેલા નંબર પર જે દોડી રહ્યો છે તેની લીડ તમે જોઈ શકો છો કે પાછળ હાલ બીજા જ ચક્કરમાં આ ત્રીજો સ્ટાર્ટ થયો તો બીજા ચક્કર વાળા પાછળ ડ્રોઈંગ પર થઈ જશે। તો આ એમની લીડ છે। તો સાહેબે જે આ ટાઈમિંગ આપ્યું છે એટલા માટે કે બધાનું મનોબળ મજબૂત થાય અને દરેક લોકોના મનમાં આવો વિશ્વાસ થઈ જાય કે ભાઈ અમારાથી 4 ચક્કર તો લાગી જ જાય છે, બસ થોડું ટાઈમિંગ કવર કરવાનું છે। તો એ ટાઈમિંગ કવર કરવું કેવી રીતે કરવું, કેવી રીતે ટાઈમિંગ કવર કરાવવું એ બધું સાહેબના પાસે ઠીક છે। એટલે સાહેબ એના માટે તો મતલબ મહેનત એમને કરાવશે અને તૈયારી પણ કરાવશે। પણ આ છોકરાનું પહેલા મન મજબૂત કરવું બહુ જરૂરી છે, જેથી સાહેબે આજે 6:45 નું ટાઈમ આપ્યું છે। એટલે દરેક છોકરાઓ 6:45 ના ટાઈમિંગમાં આવી જાય એટલે એમને विश्वास પણ આવી क्या होता है कि फॉरेस्ट की जो बैच है उसमें सबसे पहले तो 4 चक्कर खत्म करना, पूरा करना वही बड़ी बात है। तो आज मैं इनको, मेरा जो 4 दिन का ट्रेनिंग था तो चौथा दिन है आज। पहला दिन मैंने उनको 2 चक्कर दिया था, दूसरे दिन फिर 1 दिया, तीसरे दिन 3 दिया और फिर चौथे दिन 4 चक्कर दे दिया। अब ये देखो ये लड़के का
तीसरा चक्कर खत्म हो चुका है, देख सकते हो 3:50 के अंदर। अभी और खींचने एक चक्कर, बहुत बढ़िया। તમે જોઈ શકો છો टाइमिंग है। કે ત્રીજા ચક્કરમાં मतलब मैं ये 4 मिनट के अंदर इसका 3 चक्कर खत्म हो चुका है। बहुत तगड़ा रनिंग है इसका, आप देख सकते हो, बहुत मजा आने वाला है। अभी तो बहुत टाइम बचा हुआ है, देख सकते हो आप। और अभी देखते हैं कि जो पहले वाला बच्चा है वो कितना टाइमिंग में पूरा करता है, देख सकते हो। अभी बहुत मजा आने वाला है, देख वीडियो बने रहना है, किसी भी प्रकार का हम एडिटिंग नहीं देंगे। એનું બધાનું ત્રીજો ચક્કર ચાલે એનું લાસ્ટ ચક્કર ચાલુ થઈ ગયું છે અને એ બધાને લાસ્ટ ચક્કરમાં કેટલા બધાને કાપીને આગળ જઈ રહ્યો છે એટલે બધાનું હજુ ત્રીજો ચક્કર ચાલુ થશે અથવા તો ચાલશે તાર લગીને એના 4 ચક્કર પૂરા થઈ જશે। આ તમે એમનું સ્ટેમિના જોઈ શકો છો કે એનું સ્ટેમિના કઈ રીતનું છે। તો આ દરેક છોકરાઓનું આજે હવે ચોથો ચક્કર ચાલુ થવાનું છે, આ છેલ્લું લાસ્ટ ત્રીજો खत्म થવાનું છે। આ બધા છોકરાઓ જે જઈ રહ્યા છે હવે એમનું ત્રીજો ચક્કર પૂરું થાય છે। તો અમે मेरा मिशन ऐसा है कि ये बच्चा अगर 5 मिनट के अंदर शायद पूरा कर सकता है, लेकिन 5:10 तक तो हो ही जाएगा। लेकिन अभी कोई दिक्कत नहीं है, बहुत है मेरे पास अभी टाइम उसके लिए। लेकिन ये लड़के का लीड देख सकते हो, अभी आ रहा है, चौथा चक्कर उसका खत्म हो रहा है। और आप टाइमिंग देख सकते हो, बहुत तगड़ा टाइमिंग आ रहा है। मैंने जैसे आपको बोला था ये 5:10 तक आएगा, तो देखो ये सही में 5:10 तक इसने पूरा कर दिया है। चलो पूरा करो, कोई बात नहीं, ज्यादा टाइम हो गया है थोड़ा। 5:15, चलो 5:15 में ले लेते हैं इसको। આ તમે જોઈ શકો છો કે 5:15 માં એને 4 ચક્કર પૂરા કરી દીધા। હજુ બીજા તો મતલબ હજુ આવે જ છે, હજુ આમનો તો ત્રીજો રાઉન્ડ પૂરું થાય છે। તમે જોઈ શકો છો કે આની લીડ કેટલી છે। હજુ અડધાનું ત્રીજો રાઉન્ડ પૂરું નહીં થયું ત્યાર પહેલા એના ચોથો ચક્કર પૂરું થઈ ગયું। એટલે આ બહુ મોટી વસ્તુ કહેવાનું મતલબ જે ટાઈમિંગ છે જે સ્ટેમિના છે તમે જોઈ શકો। તમે પણ જેટલી મહેનત કરશો, જેટલી મહેનતમાં રસ દાખવશો, એટલું તમારે મતલબ સ્ટેમિના આવશે, એટલું ટાઈમિંગ આવશે। તમે જોઈ શકો છો કે આજે આ છોકરાઓ જો ત્રીજો ચક્કર પૂરું કર્યા ત્યારે પહેલા 4 ચક્કર પૂરા પણ કરી દીધા છે। હવે આવી રહ્યા છે બીજા છોકરાઓ। अभी वो देख सकते हो, वो जो मंसूरी परवेज है वो दूसरे नंबर में आ रहे हैं। और ये लीड देख सकते हो कितनी है, 5:15 और 5:57 देख सकते हो। तीसरा बंदा भी आ चुका है, चौथा भी आ चुका है। 6 मिनट हो गया है, 6:05 हो गया है, देख सकते हो। ये पूरे 6:05 के अंदर है, शाबाश, बहुत बढ़िया। अभी देखो ये आ रहे हैं 6:10 के अंदर। ये बहुत अच्छा दौड़ रहा है रे तू, बहुत बढ़िया दौड़ रहा है। આ તમે જોઈ શકો છો કે આ કઈ રીતના મતલબ મેં ચલો શાબાશ, 6:15 સાહેબે 6:45 આપી છે। 6:45 આપી। હવે આપણે જોઈ શકીએ કે ये पूरे बच्चे मेहनत करने वाले આ हैं। તમે જોઈ શકો છો કે 85 केजी ये 6.5 के अंदर आ गया, बहुत बढ़िया। 6.5 के अंदर आ गया है बच्चा, देख सकते हो 85 केजी वेट है, 6.5 के अंदर आ गया है, बहुत बढ़िया। चलो 10 सेकंड। આ તમે જોઈ શકો છો કે મોટા ભાગના છોકરાઓ Right, ટાઈમિંગ આપે 6:45 એને કવર કરી જ આપશે ને દરેક છોકરાઓ આવી જ જશે। જોઈએ છે કેટલા છોકરાઓ ડિસ્કોલિફાય થાય છે। चलो इन दोनों को ले लेते हैं, देता हूँ इनको, टाइम हो चुका है 6:45 का, कोई बात नहीं। इनको 2 सेकंड बढ़ गया है, ले लो, कोई बात नहीं। चलो इसको ले लो खाली, चल तू आजा। इतने बच्चे क्वालिफाई हुए हैं, डिस्क्वालीफाई कितने बच्चे हो गए हैं? 2 4 2 6 7 बच्चे डिस्क्वालीफाई हुए हैं। 7 છોકરાઓ ડિસ્કોલિફાય 7 થયા। बच्चे डिस्क्वालीफाई हुए हैं, कोई बात नहीं। इनका टाइम कितना हो रहा है? शाबाश, बहुत अच्छा। પણ એમનું પણ 7 મિનિટના અંદર અંદર છે એટલે એમનું કવર થઈ જશે। 7 आया है, बताओ बेटा। 7 મિનિટના અંદર અંદર છે એટલે એમનું પણ કવર થઈ જશે। आज पहला दिन का जो मतलब चौथा दिन का जो चैलेंज था 4 चक्कर, पहली बात तो मुझे टाइमिंग से कोई प्रॉब्लम नहीं है। क्यों? इन्होंने 4 चक्कर पूरा किया, वही बड़ी बात है, सबसे बड़ी बात है। 4 चक्कर पूरा किया, वही बड़ी बात है। अभी हम बहुत जल्द आपको बीम के साथ मिलते हैं, उसके बाद लॉन्ग जंप, हाई जंप और रस्से में मिलेंगे। वीडियो में बने रहना है। अभी इनकी हालत देखो, देखो अभी तो इनको 6 मिनट के अंदर आना है, अभी से इनकी हालत देख सकते हो। अभी आगे भी देखना, लेकिन ऐसी मेहनत होगी तभी आपको वर्दी मिल सकती है। दूसरा, दिल्ली में वर्दी में आने का एक ही रीजन है कि मेरी वर्दी देख के पता चले कि भाई ये वर्दी सर ने ऐसे खरीद के नहीं पहनी हुई है। बहुत सारी आप देख सकते हो एकेडमियां, बहुत सारे ट्रेनर भी है जो आर्मी का उन्होंने ये नहीं देखा है, आर्मी का गेट भी नहीं देखा है। मैं आर्मी में जाके आया हूँ तो मुझे वर्दी की परवाह है, वर्दी क्या होती है, वर्दी कैसे मिलती है, कितनी मेहनत से मिलती है, उसको मुझे पता है। वही मैं मेरा अनुभव यूज करके बच्चों को तैयार कर रहा हूँ। और जब मेरा फॉरेस्ट का फिजिकल आएगा तभी पता चलेगा कि मेरे कितने क्वालिफाई हो रहे हैं। रनिंग में तो मैं सबको क्वालिफाई कर ही दूंगा, बाकी बच्चों का अगर जोश जनून रहेगा तो उसमें भी मैं कर दूंगा। अभी बीम के साथ मिलता हूँ बहुत जल्द। चलो अरे ये पठान आपने देख लिया, रनिंग पूरी हो चुकी है और अभी बीम आ रहे हैं। आज चौथा दिन है ट्रेनिंग का, मेरा ऑनलाइन ट्रेनिंग का, और मेरे बच्चों का ऑफलाइन ट्रेनिंग चल रहा है, और जो वीडियो देख रहा है वो ऑनलाइन ट्रेनिंग चल रहा है। अभी आप देख सकते हो इनको मैंने कल बच्चों कितना कराया था, आज 6 कराएंगे। और इनको फॉरेस्ट में कितना करना है, चलो आज मैं 6 कराते हैं, देखते हैं। चलो
આ તમે જોઈ શકો છો કે 4 રાઉન્ડ 4 ચક્કર લગાયા પછી હવે સાહેબ સીધા બીમ બાજુ આવી ગયા છે અને સાહેબ પ્રોપર આજે 6 બીમ કરાવવાના છે. આપણે જોઈએ છે કે કેટલા છોકરાઓ ક્વોલિફાય થાય છે અને કેટલા છોકરા ડિસ્કોલિફાય થાય. તમે પહેલી બેન્ચ જોઈ શકો છો કેટલા સ્ટેમિના થી અને કેટલા બેલેન્સ થી મતલબ મેં 6 બીમ કરી ચૂક્યા છે. તમે આજે જોઈ શકો છો. ડાઉન 2 ડાઉન આ તમે જોઈ શકો છો 3 જે બેલેન્સ છે એ ઘણું મહત્વનું છે કે બોડી કઈ રીતે અપ કરવું, કઈ રીતે ઉપર લઈ જવું, 5 તો જેનાથી તમે મતલબ મેં આ બીમ 6 કરી શકશો. डाउन चलो लेफ्ट बहुत बढ़िया. તમે જોઈ શકો છો કે બે ચલો બે ટીમે 6 કરી દીધા છે. 2 डाउन 3 डाउन 4 डाउन દિવસે જો આવી જ મહેનત રહેશે અને આવી જ આવા જ પ્રયત્ન રહેશે તો પછી 8 બીમ થી કોઈ રોઈ શકે નહીં. ગમે તેવો મતલબ મેં चलो બીમ લેવા વાળા ગમે તેવા डाउन હશે એટલે તો કોઈ દિક્કત આવશે નહીં. डाउन જેથી મતલબ તમારે સતત પ્રયત્ન કરવો બહુ જરૂરી છે. એક જ દિવસમાં બધું થઈને જ 5 થઈને જ डाउन 6 એક જ દિવસમાં બધું થઈ નથી જતું. જેથી મતલબ મેં તમારે સતત રોજ स्विच ऑफ થોડું થોડું તમારે 1 डाउन 2 डाउन ફોરેસ્ટ માટે મારા સરે વાત કરી હતી એ રીતે પહેલા દિવસથી જે રનિંગ અને બીમ કરાવી રહ્યા છે સર પ્રેક્ટિકલ ફોરેસ્ટ નું. તો જ્યારે डाउन एक और कर दो 6 डाउन कर दिया. 4 બીમ કરાયા પ્લસ ધીમે ધીમે बहुत बढ़िया हो गया એક્સરસાઇઝ ને ઇમ્પ્રુવમેન્ટ કરીને અત્યારે 6 બીમ નું ચેલેન્જ લીધું છે. અત્યાર સુધી કોઈ 6 બીમ ની અંદર ડિસ્કોલિફાય થયું નથી. તો તમે આગળના વિડીયોમાં જોઈ શકતા હતા કે જે 3 થી 4 જણા જે બીમ ડિસ્કોલિફાય થયેલા હતા જે લોકો આજે બધા ક્વોલિફાય થઈ ગયા છે, જે લોકો ડિસ્કોલિફાય થયા હતા. આ રીતના તમારે રેગ્યુલર મહેનત રહે તો તમારે બીમ આસાનીથી થઈ જશે. બરાબર. તો એ રીતના રેગ્યુલર તમે પ્રેક્ટિસ કરતા રહો, તમારો વિડીયો જોતા રહો તો તમને આઈડિયા આવી જશે કઈ રીતના બીમ કરવા, કઈ રીતે. પ્લસ કે તમે આટલું ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. તમે વિડીયો જુઓ છો તો એટલીસ્ટ જેટલા વ્યૂ કરો છો એટલા લાઈક તો કરી શકો છો ને સર ને. લાઈક ની અંદર કઈ પૈસા તો મળી જવાના નથી, બાકી તમને આટલું ફ્રીમાં પ્રોવાઈડ કરીએ તમે आज छोकरा नत्था टाइप वीडियो शेयर करिए. 3-4 बच्चे आ जाओ इनको सपोर्ट के लिए. ये इनको 6 दिया था ना, 6 अभी ये 12 करेंगे लेकिन सपोर्ट से. चलो पीछे पकड़ो इनके पैर, पकड़ो आजा बराबर. તમે જે રીતના પહેલા જોયું મમ્મી પકડ પહેલા દિવસે બીમ નતા થયા એમને આ જ રીતે સપોર્ટ કરાઈને ઉપર કરना है, ऊपर करना है. એ લોકોને આજે 6 બીમ કમ્પ્લીટ થઈ ગયા છે. પ્લસ નવા એડમિશન આવ્યા છે એમના બીમમાં પ્રોબ્લેમ આવ્યો છે તો એમને બી સર આ રીતના ટ્રાય કરાવી રહ્યા છે સપોર્ટ આપીને. તો આમનો બી વિડીયો તમે આજથી 3 દિવસ પછી તમે જોઈ શકશો કે આ લોકો 5 થી 6 બીમ આસાનીથી કરી લેશે. डाउन 6 તો આ રીતના તમે બી કોઈ સપોર્ટ થી તમે કરો, જજ્બાત વધી જશે. વધો ઉઠાવો યાર, ના તમને કોન્ફિડન્સ આવી જશે કે બીમ થઈ જાય. उठाओ ये उठा यार, तू नीचे थी मम्मी उठाए तो तू बेटा ट्राई कर, कोई बात नहीं. डाउन થઈ જશે ને ફિजिकल भी पास થઈ જશે. डाउन. तो साथियों जिसको बीम नहीं हो रहा है वो इस ऐसे करके भी कर सकते हो. अभी देखो मैं हाई जंप सीधा ला रहा हूँ 3.5 फीट, इनको 4-2 करना है ना. यस 4-3. तो कोई बात नहीं, हम आज कितना करते हैं 3.5 हाई जंप कराते हैं. चलो हाई जंप में ले आओ 3.5. તમે જોઈ શકો છો જે પહેલા દિવસે 3 ये देखो આજે 3.5 ये देखो ये बिल्कुल 3.5 है. કોઈ એડિટિંગ છે નહીં, તમે જોઈ શકો फटाफट एकदम से घड़ी थोड़ा दे. अरे देना इसको वो बच्चा रहे बच्चे वो इसमें पैर लगाना, इस साइड वाले आ रहे हैं वो इसमें लगाना. चलो फटाफट स्टार्ट. તમે જોઈ શકો છો જે 3.5 ફૂટનો ટાસ્ક આજે આપેલો છે સર. પહેલા 3 ફૂટ રાખેલું હતું, આજે 3.5 ફૂટ કરાવી રહ્યા છે સર. તો તમે જોઈ શકો છો દરેક છોકરો ક્વોલિફાય થઈ જાય છે. તમારા ફોરેસ્ટ ની અંદર 4 ફૂટ 3 ઇંચ આવે છે. તો તમને આ રીતના રેગ્યુલર તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમારું આસાનીથી 4 ફૂટ બી થઈ જશે. બરાબર. તમે જોઈ શકો છો આ 85 કિલો વેઇટ વાળા છોકરાએ જે જમ્પ લગાવ્યો છે 3.5 ફૂટનો. હા શાબાશ. હજુ સુધી કોઈ ડિસ્કોલિફાય થયું નથી. પહેલા 3 ફૂટનો ટાસ્ક હતો, આજે 3.5 ફૂટનો છે ટાસ્ક. તો બી બધા દરેક છોકરો ક્વોલિફાય કરી જાય છે. રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી તમને એટલો ખ્યાલ આવી ગયો છે કે દરેક થી થઈ જાય. કોઈ કામ એવું છે નહીં કે જે તમે ના કરી શકો. કોઈ નવા એડમિશન છે એમને ફરીથી સર હમણાં મોકો આપશે કે બીજી વખત ચાન્સ આપશે. लॉन्ग जंप कितना 12 फीट है? ए कहां मैं तेरे को पैर रखने को बोलता हूं, इधर क्यों रखा है?
15 है सर, 10 करवाया था ना हमने, 10-12 करवाया था, 12 करवाया था। તમે જોઈ શકો છો वो जो नहीं कर रहे वो टायर लगाओ, उधर नीचे टायर लगाओ 12 में। चलो टायर निकालो। હવે જોવો છો કે અત્યાર સુધી જે 2 છોકરાથી નતું થયું એમને સરે બીજો ચાન્સ આપેલો છે, તમને ફોરેસ્ટમાં બી 3 ચાન્સ આપે જ છે, બરાબર। એ कोई बात नहीं कुछ नहीं हुआ, वो धरती माँ ने बुलाया है। તો તમને ફોરેસ્ટમાં બી 3 ટ્રાય આપે છે, તો તમે આ રીતના પ્રેક્ટિસ ક્લાસ કરી શકો છો। જે આ 2 એડમિશન અમારા નવા આવેલા છે એમને થોડો પ્રોબ્લેમ થયો છે, પણ 2 થી 3 દિવસની અંદર જ એ લોકો બી 3.5 ફૂટનો જમ્પ લગાવી દેશે। તમે વિડીયોમાં બનેલા આ તમે વજન છે અને એમને હાઈ જમ્પ દીધો છે 3.5 ફૂટનો। અને આમ બી તમે દૂરથી ગભરાઈ જાવ કે આટલું જમ્પ છે, આટલો જમ્પ છે, તમે ફ્રી માઇન્ડ જ આવો। છોકરાઓ અત્યારે થયા છે। अभी आज चौथा दिन है और हमारे को आज 12 फीट जम कराऊंगा। फॉरेस्ट में 15 आता है ना, तो हम 12 में आज 12 ले जाते हैं। आज चौथा दिन ही है, 12 ही देते हैं। ये देखो ये 10 फीट है, देख सकते हो। इधर आना बेटा, इधर से 2 और ले रहे हैं। दो कहाँ है, देखो 2 है उधर। लाइन खींचो, हाँ यस लाइन खींच, पूरा ये पूरा लाइन खींचो। चलो शाबाश, खींचो भाई, जरा आ जाओ, स्पीड चालू रखो। જૈન તમે જોઈ શકો છો જે અમને છેલ્લા 4 દિવસથી પહેલા 10 ફૂટ હતું, એના પછી અત્યારે 12 ફૂટ જમ્પ રાખેલો છે। તો 12 ફૂટની અંદર તમે જોઈ શકો છો કેટલા છોકરાઓ ક્વોલિફાય થાય છે। તો તમે આ રીતના રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી તમારે 15 ફૂટ જમ્પ બી થઈ જ જશે। આ 85 કિલો વજનવાળા છોકરાને તમે જોઈ શકો છો જે હાઈ જમ્પ બી લગાવ્યો, અત્યારે લોંગ જમ્પ બી લગાવ્યો છે। કોન્ફિડન્સ હોવો જોઈએ કે મારાથી થઈ જ જશે, બાકી તમે જાતથી ગભરાઈ જશો તો તમે પાસ નહીં કરી શકો, કોઈ ફિઝિકલ કોઈ બી હોય। બાકી તમારે રેગ્યુલર એટલી પ્રેક્ટિસ જરૂરી છે। તમે જોઈ શકો એ હજુ રનિંગની અંદર અમારા લગભગ 6 છોકરા ડિસ્કોલિફાઈ થયા હતા, પ્લસ બીમની અંદર 2 થયા હતા અને 2 છોકરા હાઈ જમ્પમાં થયા હતા। હવે લોંગ જમ્પની અંદર તમે જોઈ શકો છો કે કેટલા છોકરા ક્વોલિફાય થાય છે, કેટલા ડિસ્કોલિફાય થાય છે। તો આ રીતના તમારે ધીમે ધીમે વધારતા જશો તમે 10 ફૂટ 12 ફૂટ તો 15 ફૂટ તમારા આસાનીથી કુદાઈ જશે। એટલે તમે એ રીતના પ્રેક્ટિસ કરજો। તો તમે ઘરે બી પ્રેક્ટિસ વિડીયો જોઈને તમે એ રીતના ફોલો કરી શકો છો તો તમારું રનિંગ થઈ જાય, તમારું ફિઝિકલ ટોટલી પાસ કરાવી દેવાની ગેરંટી આપેલી છે સરે કે તમને 1 મહિનાની અંદર ફ્રી ટ્રેનિંગની અંદર તમને દરેક વસ્તુ પાસ કરાવવામાં આવશે। બીમ હોય, રનિંગ હોય યા લોંગ જમ્પ યા હાઈ જમ્પ, તમે આ રીતના પ્રેક્ટિસ કરતા રહો ઘરે બી। હજુ સુધી એક બી છોકરો ડિસ્કોલિફાય થયો નથી। એક છોકરો જે ડિસ્કોલિફાય થયો છે એને સર હમણાં ફરીથી બીજો ચાન્સ આપવાના છે, તો તમે એ જ રીતના ઘરે બી પ્રેક્ટિસ કરજો। તમે જોઈ શકો ખાલી 2 છોકરાઓ હાલ સુધી ફાઉલ થયા છે, બાકી બધા તો તમે જોઈ શકો છો કે 12 ફૂટ પ્લસ લોંગ જમ્પ કરી રહ્યા છે। તો આ તમે સ્ટેમિના જોઈ શકો છો, આ રોજે રોજની પ્રેક્ટિસ છે, રોજે રોજની મહેનત છે। તમે આ તો તમે જોઈ શકો છો કે કેટલી મહેનત કરે છે। આ તમે જોઈ શકો છો કે આ કેટલી મહેનત કરી શકે છે। આ તમે જોઈ શકો આ બી ફાઉલ છે। નવો છોકરો છે, હાલ બીજો જ દિવસ છે ને। આ તમે જોઈ શકો છો કે આ બી 12 ફૂટની જે લાઈન દોરી છે એના ઉપર આવ્યો છે। એટલે આ સાહેબે આ 5 છોકરાને મતલબ મેં ફરી એમને જે બી આ તમે જોઈ શકો છો કે 5 છોકરાને આ કઈ રીતની મતલબ મેં પનિશમેન્ટ આ સાહેબે ફરીથી હવે એમને કીધું છે। હવે જોઈએ આપણે કે મતલબ થાય છે કે નથી થતું, કેમ કે પનિશમેન્ટમાં તો અમે અત્યાર સુધી આવું જ જોઈએ કે સાહેબ જયારે પનિશમેન્ટ આપી છે એટલે તારે પછી જે થાય એમથી 1-2 ફૂટ વધારે જ થાય છે। આજે આપણે જોઈએ કે હવે શું થાય છે આ લોકોનું। આ તમે જોઈ શકો છો કે જે નવો છોકરો છે 85 kg નો છે, બીજો દિવસ છે એને જ સાહેબે પહેલા બોલાવ્યો છે। આ લોકો સરે જે ટેકનિક આપી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે આ ક્વોલિફાય થાય છે કે નહીં।
આમ આ પહેલો છોકરો છે એ તો ક્વોલિફાય થઈ ચૂક્યો છે કે જે છોકરો રનિંગ કરતી વખતે હાથ પાછળ લઈ લે છે એના લીધે ડિસ્કોલિફાય થયો હતો. સરે ટેકનિક આપી એટલે પાસ થઈ ચૂક્યો છે. હવે તમે આ બીજા છોકરાને બી જોઈ શકો છો, આને બી ક્વોલિફાય કરી દીધેલું છે. તો હવે તમે જોઈ શકો છો હવે 3 છોકરા બાકી છે, એમનું શું થાય છે તમને ખ્યાલ આવી જશે આગળ. આ ત્રીજો બી પાસ થઈ ગયો છે. તો આ રીતના સર જે પ્રમાણે પ્રેક્ટિસ આપે છે એ રીતના પ્રેક્ટિસ કરતા રહો તો તમારું ક્વોલિફાય થઈ જશે 10 ફૂટ 12 ફૂટ 15 ફૂટ. જ્યાં એક નવો છોકરો આવેલો છે એને થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે કે ભાઈ ફર્સ્ટ ટાઈમ આવેલો છે અહીંયા એકેડેમીમાં અને રનિંગ બી હાઈ જમ્પ લોંગ જમ્પ બધું ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે ભાઈ. તો એનો બી પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે સર રેગ્યુલર પ્રેક્ટિસ કરાવીને. આ તમે મહેનત જોઈ શકો છો કે રોજે રોજની જે મહેનત છે તો પ્રયત્ન કરવાથી મહેનત કરવાથી કઈ અશક્ય થતું નથી, અશક્ય પણ શક્ય થઈ જાય છે. એ તમને સાહેબ આ મહેનતના અને વિડીયોના માધ્યમથી તમને દેખાડે છે. આ છોકરાને હાલ મતલબ અમુક ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, घनी बड़ी मतलब मैंने आपने देखा होगा एक बच्चा डिस्क्वालीफाई हुआ है, कोई बात नहीं वो हो जाएगा धीरे धीरे, इसकी मेहनत जारी है. बाकी मौका दिया था, अभी रस्सा लेके आ रहे हैं. चलो अभी ये लास्ट इवेंट बचा है रस्सा. आप देखना बच्चे कितनी स्पीड में चलते हैं. बच्चों आज बिल्कुल स्पीड में चलना है, देखते हैं जितना चला जाए उतना स्पीड से चलो. फर्स्ट फटाफट फटाफट તમે જોઈ શકો છો કે હવે હાઈ જમ્પ એના પછી લોંગ જમ્પ હવે એના પછી આ તમે રસ્સાની ચડાઈ जैसे तो આજે સાહેબે કીધું છે કે ભાઈ એકદમ ફટાફટ સ્પીડમાં તમારે ચડવાનું ને સ્પીડમાં ઉતરવાનું છે. તો જોઈ શકીએ આજે તમે કે રસ્તાની ચડાઈમાં જે ફટાફટમાં જે સાહેબ છે એ ફટાફટ તમારે हाथ ऊपर करवा, फटाफट તમારે इसकी बॉडी ने ऊपर ले जाओ. अब ये 85 kg वेट देख सकते हो. पूरा गुजरात में जितने भी फौज की तैयारी कर रहे हैं सबके लिए मोटिवेशन है, रस्से का मोटिवेशन है. देख लो रस्से का मोटिवेशन है. डाउन 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 देख सकते हो. अगर ठान लो तो जीत है, मान लो तो हार है. जिसको करना है उसको कोई प्रॉब्लम नहीं है, जिसको नहीं करना है उसको 1000 बहाना है. देख सकते हो. चलो તમે જોઈ શકો છો કે છોકરાઓનો અમારા સ્ટેમિના કઈ રીતનો છે અને સાહેબે સ્પીડમાં કીધું તો આજે બધા સ્પીડમાં રસ્તાની ચડાઈ કરી રહ્યા છે. ફટાફટ ફટાફટ બધું કામ કરી રહ્યા છે. ये बच्चा सूरत से है, देख सकते हो सूरत से आया है. देखो बहुत बढ़िया मेहनत कर रहा है, बहुत बढ़िया. चलो नेक्स्ट. આજે અમારા હોસ્ટેલમાં ઘણા બધા છોકરાઓ રહે છે જેને પણ મતલબ આ રીતના દૂરીનો પ્રોબ્લેમ હોય તો તે અમારા હોસ્ટેલમાં પણ રહી શકે છે અને હોસ્ટેલમાં રહીને પણ તૈયારી કરી શકે છે. આ નર્મદા જિલ્લાથી મતલબ મેં આ બિલોંગ કરે છે. તો તમે જોઈ શકો છો કે સુરત છે, નર્મદા છે, પંચમહાલ છે, ત્યાંના પણ છોકરાઓ અમારા ગોધરા છે, ત્યાંના પણ છોકરાઓ અમારા પાસે અહીંયા તૈયારી કરી રહ્યા છે. જે અમારા વિડીયોના માધ્યમથી મતલબ વિડીયો જોઈ જોઈને સાહેબ પાછા આવે છે અને જે વિડીયોમાં જોયું છે એ હવે રિયલ પોતાની આંખોથી અહીંયા જોઈ રહ્યા છે અને જે તૈયારી એમને વિડીયોમાં જોઈ છે એ તૈયારી જાતે પણ કરી રહ્યા છે. જેથી દરેક જે લોકો વિડીયો જોવે છે અને એમને મન થાય છે કે ભાઈ અમારે બી એકેડમીમાં જોઈન થઈને મતલબ આ રીતની તૈયારી કરવી છે તો દૂર હોય તો એમના માટે હોસ્ટેલની સુવિધા પણ છે. હોસ્ટેલમાં રહીને પણ મતલબ એ અમારી એકેડમીમાં જોઈન થઈ શકે અને તૈયારી કરી શકે છે. ઘણા બધા છોકરાઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરે. એક મહિનાની ટ્રેનિંગનો વિડીયો સરે મૂકેલો જ છે. તમે ઘરે બી પ્રેક્ટિસ કરતા હોય, તમે બહુ દૂર હોય, તમે ના આવી શકતા હોય અથવા લેડીઝ હોય કોઈ પણ હોય તો તમે વિડીયોના માધ્યમથી બી તૈયારી કરી શકો છો. તમને એક મહિનાની અંદર તમને फिजिकल पास कराई देसे जो तुम्हें आ इतना वीडियो फॉलो. हमने 1 महीने का चैलेंज दिया है तो ये अभी तो शुरुआत में तो सबका हो जाएगा, लेकिन जैसे आगे आगे दिन जाते रहेंगे तब देखो 6 महीने के अंदर इनको पूरा कराना है. रनिंग इनको बीम 8 कराना है, लॉन्ग जंप 15 कराना है, हाई जंप 4-3 कराना है, रस्सा कराना है. तो मेरे लिए भी बहुत टफ होने वाला है, बच्चों के लिए भी टफ होने वाला है. क्यों कि हम इसमें किसी भी प्रकार का एडिटिंग नहीं देने वाले हैं. नहीं कि आपको जैसे वो वीडियो में आता है सुबह उठे ये किया वो किया क्लिप, ऐसा क्लिप नहीं होगा इसमें. हमारा तो प्रॉपर ही देना है क्योंकि मुझे पता है वर्दी की कीमत क्या होती है. क्योंकि मैंने वर्दी 17 साल में जॉब करके आया हूँ तो मुझे वर्दी का वैल्यू पता है कि भाई कितनी कड़ी मेहनत करनी पड़ती है. और बच्चों के दूसरा जो भी बच्चे हैं अपना मतलब सोचो कि हमारे से होगा नहीं होगा, नहीं होगा तो ज्यादा मेहनत करो क्योंकि पास होना ही होना है. एक बार मौका मिलता है, बार बार नहीं मिलता है. आपका जीवन के अंदर जो कोई भी मतलब चांस होता है ना एक ही बार आता है. अगर वो चांस आपने गवा दिया तो फिर पूरी जिंदगी आप भागते रहोगे तो भी जॉब नहीं मिलती है. अभी आगे हमारे साथी आपको જે પ્રમાણે સરે કીધું 1 મહિનાનું ટ્રેનિંગ તો અમે 4 દિવસથી છેલ્લા ટ્રેનિંગ મૂકી રહ્યા છે. તો તમે એટલું જોઈ શકો છો કે અમે 4 દિવસની અંદર કેટલું તમારા માટે પ્રોવાઈડ કરી રહ્યા છે. તો તમે એટલું બી કરી શકો છો કે અમને જેનાથી મનોબળ મજબૂત થાય અમારું બી, કે અમને બી ઈચ્છા થાય કે આગળ વિડીયો મૂકતા રહીએ. તો તમે લાઈક કરી શકો છો, કોઈ કોમેન્ટ કરી શકો છો.
કરી અમારા સર તરત જ આપી દે છે. કંઈ બી તમારો પ્રોબ્લેમ હોય, પગમાં દુખતું હોય કે કોઈ બી પ્રોબ્લેમ હોય છે તો બી સર અમારો જવાબ તરત આપી દે છે. અને આ વિડીયો में મૂકતા રહીએ છીએ તો તમે ખાલી એક લાइक કરી શકો છો, कमेंट કરી શકો છો. दूसरा हमारा क्या है कि सबका साथ सबका विकास. क्यों? हमारे बच्चे तो मेरे पास प्रैक्टिकली कर रहे हैं ऑफलाइन, लेकिन जो मेरे पास आ नहीं सकते हैं और तैयार होना है, इसके वजह से हम वीडियो डाल रहे हैं. दूसरा हमारे को वीडियो लेके आने का रीजन यही है कि जो हमारा वीडियो देख के तैयारी कर रहे हैं उनके लिए हम आए हैं. बाकी આ તમે જોઈ શકો છો કે પહેલા 2 દિવસ પહેલા અને કાલે પણ તમે જોયું હતું કે એને મતલબ 2 સ્ટેપ પર જતા નતા. જો સાહેબે જે રીતની એને સિસ્ટમ આપી છે હાલ મતલબ એ પગથી રસ્તાને પકડે છે, પણ એનાથી આટલું જે પહોંચવું અડધા રસ્તા લગીને જતા રહેવું એના માટે બહુ મોટી મતલબ ઓપોર્ચ્યુનિટી છે. જેથી મતલબ આ તમે જોઈ શકો છો, આ તમે મતલબ જોઈ શકો છો. 20 स्टेप चलेगा तो भी हो जाएगा. अभी तू एक हफ्ता तक एक ही स्टेप चलना है. ठीक है? હા તમે જોઈ શકો છો કે આ છોકરો અમારે બીજા જ દિવસ છે. આજે 85 કિલો વેટ છે, આજે બીજો જ દિવસ છે. કાલે ખાલી રસ્તો પકડ્યો, આજે એક સ્ટેપ લીધો છે. તમે એક સ્ટેપ લઈને મતલબ આ રીતનું એ પોતાની જાન દેખાડી રહ્યા છો. તમે જોઈ શકો છો આ જે ભાઈ રસ્તો ચડી રહ્યા છે એમને ભાઈ ફોરેસ્ટમાં ફોર્મ ભર્યું નથી. એ ભાઈ અગ્નિવીર પોલીસ માટે તૈયારી કરી રહ્યા છે. તો બી તમે એનું જુનૂન જોઈ શકો છો કે એ દરેક ફોરેસ્ટ વાળાને એમ થાય કે ના ભાઈ આને જરૂર નથી તો બી આ રસ્તો ચડે છે તો આપણે બી ટ્રાય કરી શકીએ. અમારે જોઈ શકો છો કે આવા જે કેન્ડિડેટ આવે જેમનાથી નથી થતું, થોડું કરીને એ લોકો મહેનત કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો કે આ રસ્તો ચોડાઈ ખાલી આવું નથી કે આપણે ભરતીમાં જવું છે તો કરવું છે. આ તમે જોઈ શકો છો કે તમે આજે ચડી ગયો એટલે આજે તમે જોઈ શકો છો. તો આનાથી તમે જે હાથ મજબૂત થાય તો તમે આ તમે જોઈ શકો છો કે આ છોકરાઓ મતલબ અગ્નિવીર માટે તૈયારી કરી રહ્યા છે, પણ એ પણ રસ્તાની તૈયારી રસ્તો મોટિવેટ મળી રહે એના માટે આ લોકો બી ટ્રાય કરી રહ્યા છે. જે ફોરેસ્ટ વાળા પૂરો સપોર્ટ કરી રહ્યા છે. એકેડેમીની અંદર દરેક ચાહે પોલીસ હો યા ફોરેસ્ટ હો યા આર્મી હો, દરેક બધા એકબીજાને સપોર્ટ કરીને પાસ કરાવી રહ્યા છે. હા તમે જોઈ શકો છો અમારા બાપુ ભી. तो આટલા चौथा दिन है. हमारा ट्रेनिंग खत्म कर रहे हैं हम इधर चौथे दिन का. और आपने देख लिया होगा कि बच्चों का रनिंग का, बीम का, लॉन्ग जंप का, हाई जंप का. अभी कल जो 5वां दिन है, अभी हमारा जो ग्राउंड का हो सकता है वीडियो ना आए. क्यों? अभी मेरे को इनको तैयार करना है तो हम हर साइड का वीडियो लाएंगे. जैसे अभी बीम नहीं हो रहा है तो बीम के लिए मेरे बच्चों का एक दिन पूरा सेक्शन होगा कि आज बीम नहीं हो रहा है तो बीम के लिए क्या करना है. एक दिन मेरा सेशन होगा कि नहीं हो रहा है तो रस्से का ही होगा. एक दिन सेक्शन होगा लॉन्ग जंप का. एक दिन सेशन होगा हमारा किसका, हाई जंप का. तो ये पूरा सेशन हम लेके आएंगे तो वीडियो में बने रहना है. दूसरा अभी हो सकता है हमारा रनिंग रोड पे भी हो क्योंकि इनका टाइमिंग काटना है मुझे. तो हम हमारा मतलब जैसे मैनेज होगा वैसे मैं करूंगा, लेकिन आपको वीडियो में बने रहना है 1 महीने तक. 1 महीने तक अगर आप बने रहते हो तो पक्का आपको इंप्रूवमेंट होगा. ये मेरा पक्का चैलेंज है और 100% आप मेहनत करिए. दूसरा कोई भी बच्चे को अगर जैसे रात को मेरे पास एक 11 बजे रिंग आया बंदे का कि सर मैं मेरा 75 kg वेट है तो मैं क्या खाना छोड़ दूं? खाना नहीं छोड़ना है, खाना खाते ही रहना है. तो ऐसे आप मतलब कॉल करके आइए, मैं जवाब दूंगा पक्का. मेरे पास ऐसा नहीं है कि मैं आपको जवाब नहीं दूंगा. जब मैं फ्री होगा आपको जवाब दूंगा तो आप पक्का मेरे से जवाब भी ले सकते हो और तैयारी कर सकते हो. बाकी स्वस्थ रहो, मस्त रहो. जय हिंद, जय जवान, जय किसान. ओके.